સાહેબ, જિંદગીની અંદર ક્યારેય માતા પિતાનો દ્રોહ ન કરવો. 3 ડેલી નું આવે બોલો. અને હકીકતમાં સાચું કે છે કે મા બાપને બિચારા નહોતી ખબર પડતી, એટલે તો આપણે 20 વર્ષના થયા. મા બાપને નહોતી ખબર પડતી એટલે એ ભૂખારિયાને આપણને ખવડાવી. મા બાપને નહોતી ખબર પડતી એટલે એને ફાટલા પહેર્યા ને આપણને હારા પહેરાવ્યા. સાહેબ, વિચાર કરો. વાડીની અંદર આપણે કામ કરતા હોઈએ, વાડીએ કામ કરવા ગયા હોય, આખો દિવસ દવા છાંટી હોય, પંપ ફેરવા હોય, હળ હકાયેલું હોય, અને ક્યારેક પ્રસંગ એવો બને કે વાડીએ કોઈ ભાતું દેવા આવી હગે એવી પરિસ્થિતિ ન હોય. ભાતું દેવા આવે એવી વાડીએ પરિસ્થિતિ ન હોય, ભૂખનો હેરાન થતો હોય, ગાડી આવડતી ન હોય, 12-1 વાગ્યા સુધી દવા છાંટી અને બાપ બિચારો એવો ઠાક્યો હોય કે એની કોઈ સીમા નહીં. એને ખબર છે મારે આજ હાલી અને ઘરે જમવા જવાનું છે. હેલો જતો હોય વાડીએથી, પેટમાં વરાળો નીકળતી હોય, પીવા માટે પાણી ન મળતું હોય. આવા સમયગાળાની અંદર વાડીએ કામ કરતો કરતો ઘરે હેલો આવતો હોય, ત્યારે હલતા હલતા રસ્તામાં ક્યાંક કોકના શેઠે એક નાનું એવું સીભડું ભાળે, અથવા તો કોકની વાડીમાં એકાદું જામફળ ભાળે. પેટમાં વરાળો નીકળતી હોય, તોડી જ્યાં ખાવા જાય તા પરમાત્માએ કેવી માયા રચી છે એ ખબર નથી. કોઈ તે ભૂખો છે, તરસો છે, પણ જ્યાં ખાવા જાય ઘરે રખડતા છોકરા યાદ આવી જાય. મોટા પાસે લઈ જાય, મારે નથી ખાવું, ઘરે મારો છોકરો છે. અને આપણે એમ કહીએ ને કે ભાઈ મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. કદાચ છોકરાનો છોકરો યાદ આવે તો એ મોઢે ક્યારેય આમતું નથી. એની હાટું લઈ આવે, હેરાન થતો થતો ઘરે લઈ આવે, અને જેવું બાળકને આપે ને ત્યાં રહોડામાંથી અવાજ આવે, આ જીનથી અમારા છોકરાને ખવડાવવું નહીં. લે